શિક્ષણ આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે ભક્તિ માટે પહેલા શ્રવણ એ મુખ્ય કહ્યું. અને શ્રવણ કયું? એકવાર શ્રવણ કરવાથી સમજમાં નહીં આવશે. કોઈને એવું પણ થશે કે આપણે તો બહુ વાર સાંભળી લીધું, હવે વારે વારે શું સાંભળવું? પણ એના માટે કયું છે પુનઃ શ્રુતે સદભક્તિ. વારંવાર એ શ્રવણ કરવાથી સદભક્તિનું નિર્માણ થાય. ભક્તિના પ્રકાર કયા? એમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. પુનઃ શ્રુતે સદભક્તિ, પુનઃ પુનઃ શ્રુતે સદમુક્તિ. વારંવાર સાંભળવાથી સદમુક્તિ થાય. તસ્માત પુનઃ પુનઃ શ્રાવ્યમ. એને પુનઃ પુનઃ એનું સેવન કરીએ. એક વાર કરવાથી નહીં, એનું પુનઃ પુનઃ એનું સેવન કરીએ તો ભુક્તિમ મુક્તિમ ફલો સૂચો. એને ભુક્તિ અને મુક્તિ બંને મળે છે. આ જીવન જે આપણને મળ્યું છે ને એ એમને એમ નથી મળ્યું. ત્રણ વસ્તુ જીવનમાં જે ત્રિશુલ પર, આ ત્રિશુલ શું શીખવે છે? ત્રિશુલ કેમ? ભગવાનને શોખ હતો કે ત્રણ જ એના પર આ નગરી વસાવવી. આ બીજા બધા, આપણે તો એન્જિનિયર બન્યા તો 10-10, 12-12, 10,000 થાંભલાઓ બનાવીએ છીએ એક બિલ્ડિંગ ઊભું કરવા માટે, એક હોલ ઊભું કરવા માટે. અને આપણે ખાલી ત્રિશુળ પર નગરી. તો એની પાછળનો સંકેત શું છે? કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. અને ભક્તિમાં એ પાછા ત્રણ, કે શ્રવણ ભક્તિ, શ્રેષ્ઠ ભક્તિ. એમાં એ ત્રણ મુખ્ય કહી કે કાન દ્વારા શ્રવણ કરવું, મુખ દ્વારા કીર્તન કરવું અને મન દ્વારા મનન, નિધિ ધ્યાન કરવું. તો જે તનનો તંબુરો બનાવી શકે, મનના મંજીરા બનાવી શકે, બુદ્ધિની બાંસુરી વજાવી શકે, એને આ સંગીતની અનુભૂતિ થાય. સંગીતની અનુભૂતિ થાય. તો શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ કહી. પણ શ્રવણ કેવું? વારંવાર કેમ શ્રવણ કરવાનું? કારણ કે દરેક લોકોએ, દરેક સંતો, ઋષિ મુનિઓએ કોઈક એકની એક વાત કરી છે. પછી એક વાત આપણે સાંભળી લઈએ તો એની જ પછી આપણે વળગી રહીએ જડતાથી. પણ એના પણ ત્યારે કહેવાનો એમનો આશય અલગ હોય. બીજી વાર કહેતા હોય ત્યારે એનો, કારણ કે આ દિને દિને નવમ છે. આ શાસ્ત્ર આપણે જેટલી પણ વાર વાંચીએ એટલી વાર દિને દિને નવમ નવમ. તો આપણું જીવન જે મળ્યું છે એમાં શ્રવણ ભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ છે. કારણ કે શાસ્ત્રને સમજવું સહેલું નથી. શાસ્ત્રને સમજવું અતિ કઠિન છે. એટલે સૌનકે કહ્યું કે તો તમે એમ તો કહો કે કયા પ્રકારની ભક્તિ, શું કરવાથી, શું જપ કરવાથી, શું તપ કરવાથી અમે એને પ્રાપ્ત કરી શકીશું, કેવી મુક્તિ અમે મેળવી શકીએ? તો કે મુક્તિ પહેલા તો શ્રવણ તો શીખ, શ્રવણને તો સમજ. શ્રવણ પર ખૂબ ભાર દીધો છે. અને એટલે જ આ કથા ક્યારેય પૂર્ણ વિરામ, તમે ભૂદેવોને પણ સાંભળતા હશે, જતીનભાઈ બોલતા હોય કે એને વિરામ મળે, કથાને વિરામ હોય. કથા પૂર્ણ ક્યારે કોઈ કરી ન શકે. ખાલી શ્રવણ પર બોલવું હોય ને તો 7 દિવસ ઓછા પડે.